નમો દ્વૈ સવયંતામ નમો દ્વૈ સવૈદાનમ નમો દ્વૈ સવાયર્યામ નમો દ્વૈ સૌજ્યાયામ નમો દ્વૈ સૌતિકાવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષમોક્ષી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમુતમોહિ મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમય સ્મારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વાય નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રબંધધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં પાંચમો અધિકાર પરમાર્થ પ્રતિક્રમણનો અધિકાર, એની ગાથા 89 પછીથી મુનિવર પદ્મપ્રબંધધારી દેવે 2 કળશ કયા છે. તો તે પૈકીનો પહેલો કળશ એટલે 119મો કળશ એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. 119મા કળશમાં મુનિવરે એમ કહ્યું કે આ પરમાત્મા તત્વને વિશે ધ્યાનાવલી હોવાનું પણ શુદ્ધ નહીં કહેતો નથી. પરમાત્મા તત્વને વિશે ધ્યાનાવલી હોવાનું પણ શુદ્ધ નહીં કહેતો નથી. પછી કહે છે કે તે છે અર્થાત ધ્યાનાવલી આત્મામાં છે એમ વ્યવહાર માર્ગે સતત કહ્યું છે. અને પછી જીનેન્દ્રદેવને સંબોધીને કહે છે, હે જીનેન્દ્રદેવ, આવું તત્વ આપે નય દ્વારા કહેલું છે. એટલે કે જીનેન્દ્ર દેવના માર્ગ સિવાય બીજે ક્યાંય આ તત્વ કોઈએ કહેલું નથી. આ અનેકાંત સ્વરૂપ વ્યવહાર માર્ગે અને નિશ્ચય માર્ગે એવું અન્ય ક્યાંય અન્ય દર્શનમાં તો છે નહીં, અન્ય મતમાં તો ક્યાંય છે જ નહીં. પણ આ જે તત્વ કયું છે એના વિશે પછી એક વાત આગળ પણ કહે છે કે આપે કહેલું આવું તત્વ એ પછી મહા ઇન્દ્રજાળ છે. ઇન્દ્રજાળ એટલા માટે છે કે જો ન સમજે, જે નયથી કહેવામાં આવ્યું હોય એ નયથી ન સમજે તો એને માટે એ ઇન્દ્રજાળ છે. અને ઇન્દ્રજાળની વાત પછી આગળ ગુરુદેવ કહે છે. તો આ કળશનો અર્થ અને એના ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આપેલ પ્રવચનના કેટલાક અંશ કર્યા છે. શ્રેષ્ઠ અંશ આજે લઈએ છીએ. અગાઉ આ વાત સમજાવી કે ધ્યાનાવલી હોવાનું પણ શુદ્ધ નહીં કહેતો નથી, અને હજી એનો જ વિસ્તાર ગુરુદેવ કરી રહ્યા છે. તો નિયમસાર પ્રવચન સદગુરુ પ્રવચન પ્રસાદ ભાગ બીજો, એમાં પાન નંબર 488, એમાં સૌથી ઉપરથી વાત લઈએ તો એ છે કે વ્યવહાર નયથી પર્યાયમાં નિશ્ચય છે, પણ શુદ્ધ નયની અપેક્ષાએ સંવર, નિજરા અને મોક્ષ કે ધ્યાનાવલી અવસ્તુ છે. ગુરુદેવે અહીંયા અવસ્તુ કહી. અવસ્તુ એટલે જે નથી. પરમાત્મા તત્વની અપેક્ષાએ, પોતાનું ત્રિકાળ શુદ્ધ તત્વ એની અપેક્ષાએ આ ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન પણ અવસ્તુ છે એમ ગુરુદેવે સમજાવ્યું. એટલે પછી એ અપેક્ષાથી વિચાર કરીએ. શુદ્ધ નયની અપેક્ષાએ સંવર, નેજરા અને મોક્ષના પરિણામ એ પણ દશા છે, એ પણ પર્યાય છે, તો તે અવસ્તુ છે. એ જ રીતે ધ્યાનાવલી પણ અવસ્તુ છે. કારણ કે દ્રવ્ય અને પર્યાય એવા ભેદ પડે છે અને વસ્તુમાં એવા કોઈ ભેદ નથી. પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ જ્યારે સમજાવવામાં આવે ત્યારે એને ભેદ પાડીને કહેવામાં આવે અને એક પછી એક બધી વાત ક્રમમાં કહેવામાં આવે. પણ વસ્તુ સ્વરૂપમાં પોતાના શુદ્ધ દ્રવ્યમાં એવા ભેદ પણ નથી અને કાંઈ ક્રમે પણ નથી.
બધા ગુણો એક સાથે રહેલા છે, એની અંદર કોઈ ભેદ પણ નથી, એ એક રૂપ રહ્યા છે, એક રૂપ એમનું પરિણમન છે. એટલે દ્રવ્યમાં તો કોઈ ભેદ છે જ નહીં. અને જ્યારે આવા ભેદ પડે છે તો એને વ્યવહાર કહેવાય છે. જ્યારે વસ્તુ સ્વરૂપને ભેદ પાડીને સમજાવવામાં આવે તો એને પણ વ્યવહાર કહેવામાં આવે છે. તો અહીંયા કહે છે કે અભેદ તત્વમાં એવા ભેદ નથી, તેથી ધ્યાનાવલી મારું તત્વ નથી એમ શુદ્ધ નય કહે છે. શુદ્ધ નય તો પરમાત્મ તત્વ એક રૂપ વસ્તુને સ્વીકારે છે. શુદ્ધ નય તો પરમાત્મ તત્વ એક રૂપ વસ્તુને સ્વીકારે છે, ભેદરૂપ વસ્તુને સ્વીકારતો નથી. શુદ્ધ નય વસ્તુને અખંડ એક રૂપ સ્વીકારે છે. જે પરમ તત્વ છે એને એક રૂપ અખંડ સ્વીકારે છે, એને ખંડ ખંડ કે ભેદ રૂપે સ્વીકારતો નથી. એટલે દ્રવ્ય અને પર્યાય એવા ભેદ પણ વસ્તુમાં નથી. દ્રવ્ય અને ગુણ એવા ગુણ ગુણીના ભેદ પણ વસ્તુમાં નથી. એવી ત્રિકાળ શુદ્ધ વસ્તુનું લક્ષ કરતા જે નિર્મળ પરિણામ થાય છે એ પણ વસ્તુમાં નથી. એટલે સમ્યક દર્શનના પરિણામ હોય, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એવી નિશ્ચય રત્નત્રયાત્મક પર્યાયો હોય, નિર્મળ પરિણામો હોય કે પોતાની એવી નિર્વિકલ્પ ધ્યાનની દશા હોય, એવું તપ હોય, તો એ પણ શુદ્ધ નયની અપેક્ષાએ અવસ્તુ છે, કેમ કે એ બધી પર્યાય છે. હવે આગળ કહે છે, મૂળ કળશમાં જે કહેવામાં આવ્યું ને કે તે છે એમ માત્ર વ્યવહાર માર્ગે સતત કહ્યું છે. તો હવે આ વાતને સમજાવે છે. તે છે શું છે? એટલે કે ધ્યાનાવલી આત્મામાં છે. તે એટલે ધ્યાનાવલી આત્મામાં છે એમ વ્યવહાર માર્ગે સતત કહ્યું છે, પણ નિશ્ચયથી નથી. તો અહીંયા ગુરુદેવ સમજાવે છે કે તે છે અર્થાત ધ્યાનની પરંપરા, ધ્યાનાવલી ધ્યાનની પરંપરા આત્મામાં છે એમ માત્ર વ્યવહાર માર્ગે સતત કહ્યું છે. સતત કહ્યું છે. ઘણી જગ્યાએ જ્યાં જ્યાં પર્યાયની વાત આવે છે ત્યાં બધે આ વાત તો કરી જ છે. એટલે સુધી પણ વાત થઈ છે, અપેક્ષાથી એટલે સુધી પણ વાત કરી દીધી છે કે અનંત શુદ્ધ નિર્મળ પર્યાયો આત્મામાં પડી છે, આત્મામાં ગર્ભિત છે, એમ પણ વાત કરવામાં આવે છે. કેમ કે એ એવી દશાઓ થાય છે ને આત્માની, ભલે ને નિર્મળ દશા થાય તો પણ નિર્મળ 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 એક પછી એક નિર્મળ શુદ્ધ પર્યાય થયા કરે છે. સિદ્ધની પર્યાય નિર્મળ છે, પણ એક પછી એક અનંતકાળ સુધી એવી નિર્મળ પર્યાય થયા કરે છે. તો એ કોની પર્યાય છે? તો આત્માની પર્યાય છે. એટલે ત્યાં એની મુખ્યતાથી જ્યારે કથન કરવામાં આવે ત્યારે એમ કહેવામાં આવે કે એ બધી પર્યાયો આત્મામાં ગર્ભિત છે. ત્યારે એમ વાત કરવામાં આવે એટલે એ વાત સતત કહેવામાં આવે છે. એટલે અહીંયા કહે છે કે ધ્યાનની પરંપરા, એ ધ્યાનાવલી આત્મામાં છે એમ માત્ર વ્યવહાર માર્ગે સતત કહ્યું છે, પરંતુ નિશ્ચયથી એમ નથી. એટલે કે પર્યાય આત્મામાં નથી. બીજી રીતે કહીએ તો શુદ્ધ નય એ પર્યાયને સ્વીકારતો નથી. શુદ્ધ નય તો ત્રિકાળી શુદ્ધ દ્રવ્યને જ સ્વીકારે છે, એ જ આદરણીય છે, એ જ આશ્રય કરવા લાયક છે. પણ એનો આશ્રય થતા જે પરિણામ આવે છે એ શુદ્ધ નયનો વિષય નથી.
શુદ્ધ નયનો વિષય એ પરિણામ નથી. શુદ્ધ નયનો વિષય તો ત્રિકાળી દ્રવ્ય છે. ત્રિકાળી શુદ્ધ દ્રવ્યના આશ્રય કરતા જે નિર્મળ પરિણામ થાય છે તે શુદ્ધ નયનો વિષય નથી. શુદ્ધ નયનો વિષય તો ત્રિકાળી દ્રવ્ય છે. આટલી વાત બરાબર સમજાઈ જાય, પકડાઈ જાય તો પછી પર્યાયનું લક્ષ છૂટી જાય. શુભાશુભ ભાવ રૂપ પરિણમતા જે પર્યાય થાય છે એની તો વાત એક બાજુ પર મૂકી દઈએ, પણ શુદ્ધ દ્રવ્યનું લક્ષ કરતા જે પરિણામ થાય છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યના પરિણામ થાય છે, જેને આપણે નિશ્ચય રત્નત્રય કહીએ છીએ, જેને આપણે નિશ્ચય મોક્ષ માર્ગ કહીએ છીએ, તો એ પણ ત્રિકાળી શુદ્ધ દ્રવ્યમાં નથી. એટલે શુદ્ધ નયનો વિષય જે ત્રિકાળી શુદ્ધ દ્રવ્યને દર્શાવે છે એના ઉપર ચિંતન કરતા પર્યાયની ગૌણતા થઈ જાય છે. અને એ તો કરવાનું છે. જીવ અનાદિનો પર્યાય લક્ષ્ય જ રહ્યો છે. એને ક્યારેય દ્રવ્ય દ્રષ્ટિ કરી નથી. દ્રવ્ય દ્રષ્ટિ કરતા નિર્મળ પરિણામ થાય છે. શુદ્ધ નયનો વિષય ત્રિકાળ શુદ્ધ છે કે દ્રવ્ય છે કે ધ્રુવ છે, પણ એનું લક્ષ કરતા જે નિર્મળ પરિણામ થયા એ કાંઈ શુદ્ધ નયનો વિષય નથી. એટલે શુદ્ધ નય એને સ્વીકારતો નથી. શાંતિથી સમજવાની જરૂર છે. અહીંયા દ્રષ્ટિનો વિષય શું છે એટલે દ્રવ્યાર્થિક નયની મુખ્યતાથી વાત ચાલે છે. દ્રવ્યાર્થિક નયની મુખ્યતાથી કહીએ અથવા તો એમ કહીએ કે શુદ્ધ નયથી કહીએ તો એમાં આ ધ્યાનની પરંપરા રૂપ પર્યાયો નથી. એમાં આ સંવર, નિદ્રા અને મોક્ષની પર્યાયો પણ નથી. અહીંયા કહે છે કે અખંડ આત્માના આશ્રયે પ્રગટતી પર્યાયો, જેમ કે સમ્યક દર્શન, એમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને ત્યાં એ ભાવે ટકી રહેવું એવું ચારિત્ર, નિશ્ચય ચારિત્ર, એ ત્રણેય આવી ગયા. અને ધર્મ ધ્યાન, શુક્લ ધ્યાન, એ બધાને વ્યવહારને મોક્ષ માર્ગ કહે છે. એટલે અહીંયા કહે છે કે સમ્યક દર્શન, ધર્મ ધ્યાન, શુક્લ ધ્યાન તેને વ્યવહાર નહીં કહે છે કે આત્માને વિશે તે છે. અહીંયા તે છે કહ્યું ને, એની વાત ચાલે છે. આ બધા આત્માને વિશે છે એમ વ્યવહાર નહીં કહે છે. 12 વ્રતના પરિણામ, 5 મહાવ્રતના પરિણામ, 12 વ્રતના પરિણામ 5મા ગુણસ્થાનની દશામાં હોય છે. પાછા શ્રાવકને એ પરિણામ હોય છે. 5 મહાવ્રતના પરિણામ નિર્ગંથ મુનિને એવા પરિણામ હોય છે. દેવ ગુરુ શાસ્ત્ર તરફનો રાગ વગેરે વ્યવહાર રત્નત્રયના પરિણામ, એવા વ્યવહાર રત્નત્રયના પરિણામ જેને સમ્યક દર્શન થયું હોય એને હોય છે. બાકી તો સમ્યક દર્શન વિના મિથ્યા દ્રષ્ટિને દેવગુરુ શાસ્ત્ર તરફનો જે શુભભાવ છે ને એ ઠેકાણા વગરનો હોય. મિથ્યા દ્રષ્ટિને દેવ ગુરુ અને શાસ્ત્ર પ્રત્યેની શ્રદ્ધા અને એના પ્રત્યેનો શુભભાવ છે ને એ, અને સમ્યક દ્રષ્ટિને દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધા અને એના પ્રત્યેનો શુભભાવ, એમાં ઘણો ફેર છે. એટલે દેવ ગુરુ શાસ્ત્ર તરફનો રાગ અહીંયા જે કહ્યો તો એ સમ્યક દ્રષ્ટિનો સમજવાનો, જેને વ્યવહાર રત્નત્રયના પરિણામ કહેવામાં આવે છે. દેવ ગુરુ શાસ્ત્રની યથાર્થ શ્રદ્ધા એને વ્યવહાર રત્નત્રય કહેવામાં આવે છે. 6 દ્રવ્યની યથાર્થ શ્રદ્ધા, 9 તત્વની યથાર્થ શ્રદ્ધા, દેવ ગુરુ શાસ્ત્રની યથાર્થ શ્રદ્ધા, એને વ્યવહાર રત્નત્રય કહેવામાં આવે છે. ત્યારે કે જેને નિશ્ચય સમ્યક દર્શન પ્રગટ થયું છે ત્યારે તેને એ વ્યવહાર રત્નત્રય છે. તો એવા વ્યવહાર રત્નત્રયના પરિણામ મોક્ષ માર્ગ નહીં હોવા છતાં એને ઉપચારથી મોક્ષ માર્ગ કહે છે. એવી રીતે અહીંયા વ્યવહાર માર્ગે આત્માની અંદર
તે છે એટલે આ નિર્મળ પરિણામ છે એમ કહેવામાં આવ્યું છે. પણ ખરેખર એ ત્રિકાળી દ્રવ્યમાં નથી. શુદ્ધ આત્માના આશ્રયે પ્રગટતી આ નિર્મળ દશા, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપી નિશ્ચય મોક્ષ માર્ગ, એવો નિશ્ચય મોક્ષ માર્ગ એ પણ આત્મામાં નથી એમ શુદ્ધને કહે છે. એમ કહ્યું પણ એ વ્યવહારથી છે. શું કહે છે કે 12 વ્રતના પરિણામ, 5 મહાવ્રતના પરિણામ, 2 ગુરુ શાસ્ત્ર તરફનો રાગ વગેરે વ્યવહાર રત્નત્રયના પરિણામ મોક્ષ માર્ગ નહીં હોવા છતાં ઉપચારથી તેને મોક્ષ માર્ગ કહે છે. આગળ કહે છે કે શુદ્ધ આત્માના આશ્રયે પ્રગટતી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપી એકતાને નિશ્ચય મોક્ષ માર્ગ કહે છે. અને નિશ્ચય મોક્ષ માર્ગને પણ શુદ્ધ નય સ્વીકારતો નથી. નિશ્ચય મોક્ષ માર્ગને પણ શુદ્ધ નય સ્વીકારતો નથી. એટલે કે શુદ્ધ નયનો વિષય આ નિશ્ચય મોક્ષ માર્ગ રૂપ પર્યાય નથી. ધ્યાન દશા, ચારિત્ર દશા, નિર્મળતાના અંશો આત્માને વિશે છે એમ વ્યવહાર માર્ગે વારંવાર કહ્યું છે. નિર્મળ પરિણામો થાય છે તો એની વાત કરતા વારંવાર શાસ્ત્રમાં એ વાત આવી છે કે એ આત્માને વિશે છે, એ આત્માને વિશે છે. પરંતુ શુદ્ધ નય તેનો નિષેધ કરે છે. શુદ્ધ નય તો માત્ર પરમ તત્વ જે અખંડ એક રૂપ છે એને જ સ્વીકારે છે. એટલે અહીંયા કહે છે કે ધ્યાન દશા, ચારિત્ર દશા, નિર્મળતાના અંશો આત્માને વિશે છે એમ વ્યવહાર માર્ગે વારંવાર કહ્યું છે. તેનો શુદ્ધ નય નિષેધ કરે છે કે પરમાત્મ તત્વ વિશે નિર્મળતાના ભેદો નથી. પોતાનું પરમાત્મ તત્વ એની અંદર, એમાં એને વિશે કોઈ ભેદ નથી. નિર્મળતાના ભેદ પણ નહીં. પેલી વિભાવ ભાવની પર્યાયની તો વાત જ છોડી દો. શુભાશુભ ભાવની તો અહીંયા વાત નથી કરી. પણ પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે એનો આશ્રય કરતા જે નિર્મળ પરિણામ થાય છે એ પણ પરમાત્મ તત્વને વિશે નથી એમ શુદ્ધ નય કહે છે. શુદ્ધ પર્યાયને વ્યવહાર કયો છે. શુદ્ધ પર્યાય, નિર્મળ પર્યાય, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની પર્યાય, નિશ્ચય ધર્મ છે, નિશ્ચય ચારિત્ર છે, નિશ્ચયથી મોક્ષ માર્ગ છે અને એને જ નિશ્ચય સાધન કહ્યું. છતાંય એ પર્યાય છે, એ બધો વ્યવહાર છે એમ શુદ્ધ નય કહે છે. શુદ્ધ નયથી નિશ્ચય તો પોતાનું શુદ્ધ સ્વરૂપ જ છે. શુદ્ધ નયથી પોતાનું શુદ્ધ સ્વરૂપ છે તે જ નિશ્ચય છે. અને આ નિર્મળ પર્યાય છે જે ભેદરૂપ છે એ બધો વ્યવહાર છે. જો અધ્યાત્મના નિશ્ચય અને વ્યવહારની વાત કરીએ ત્યારે પણ આવી જ વાત કહી છે કે નિશ્ચય એટલે ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ અને એના આશ્રયે નિર્મળ પરિણામ થાય એ વ્યવહાર. આવો અધ્યાત્મનો વ્યવહાર છે. પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ તે નિશ્ચય અને એનું લક્ષ્ય કરતા જે નિર્મળ પરિણામ થાય તે વ્યવહાર. અધ્યાત્મની આ વ્યાખ્યા છે અને એ જ વાત અહીંયા પણ લેવામાં આવી. શુદ્ધ પર્યાયને વ્યવહાર કયો છે. ત્રિકાળી સ્વભાવને નિશ્ચય કયો અને નિર્મળ પર્યાયને, શુદ્ધ પર્યાયને વ્યવહાર કયો. ત્રિકાળી સ્વભાવ, દ્રવ્યનો સ્વભાવ, દ્રવ્ય એને નિશ્ચય કયો અને નિર્મળ પર્યાયને વ્યવહાર કયો. આવો નિશ્ચય ને વ્યવહાર જેને છે
એ મોક્ષ માર્ગમાં છે અને એ પૂર્ણ દશાને પ્રાપ્ત કરી જ લે છે. ત્રિકાળી સ્વભાવ જેને નિશ્ચય છે અને બધા જ નિર્મળ પરિણામો છે, એ વ્યવહાર છે, એવી જેની દ્રષ્ટિ થઈ છે અને એવો જેનો પુરુષાર્થ ઉપડ્યો છે, એ આસન ભવ્ય જીવ છે. એને હવે વધુ ભવ હોય નહીં. અહીંયા કહે છે કે વ્યવહારને જે અપેક્ષાએ છે એમ કહ્યું છે ને, છે વ્યવહારને જે અપેક્ષાએ છે એમ કહે છે તે અપેક્ષાએ નિર્મળ પર્યાય છે. તે અપેક્ષાએ નિર્મળ પર્યાય છે. અને શુદ્ધને જે અપેક્ષાએ નથી એમ કહે છે તો તે અપેક્ષાએ નિર્મળ પર્યાય શુદ્ધ દ્રવ્યમાં બિલકુલ નથી. નથી એટલે શુદ્ધ દ્રવ્યમાં નથી. કઈ અપેક્ષાથી વાત છે? શુદ્ધ નયની અપેક્ષાથી વાત છે. શુદ્ધ નય જે અપેક્ષાએ નથી કહે છે, સ્વીકારતો નથી, નિષેધ કરે છે, આ બધા શબ્દો અહીંયા આવે, તો એ અપેક્ષા કઈ છે? તો એ અપેક્ષા દ્રષ્ટિનો વિષય દર્શાવનારી અપેક્ષા છે. એ ત્રિકાળી શુદ્ધ દ્રવ્યને સ્વીકારે છે તો એ અપેક્ષાએ નિર્મળ પર્યાય શુદ્ધ દ્રવ્યમાં નથી. અને છે એમ જે કહ્યું એ કઈ અપેક્ષાએ કહ્યું? તો જે છે એમ કહ્યું છે એ વ્યવહાર નયની અપેક્ષાએ કહ્યું છે. તો વ્યવહાર નય જે અપેક્ષાએ છે એમ કે છે શું છે? આ નિર્મળ પરિણામો, નિર્મળ પર્યાયો. તો વ્યવહાર નય જે અપેક્ષાએ નિર્મળ પર્યાય, નિર્મળ પરિણામ છે એમ કે છે તે અપેક્ષાએ નિર્મળ પર્યાય છે. નથી એમ નહીં, એ છે, એ વ્યવહારથી છે. દ્રવ્યની અપેક્ષાએ મોક્ષ માર્ગ અવસ્તુ છે. દ્રવ્ય, ત્રિકાળી દ્રવ્ય, એની અપેક્ષાએ મોક્ષ માર્ગ જે પર્યાય રૂપ છે તે અવસ્તુ છે. દ્રવ્યમાં પર્યાય નથી, નિર્મળ પર્યાય પણ નથી. એટલે દ્રવ્યની વાત કરીએ, દ્રવ્યાર્થિક નયની મુખ્યતાથી જોઈએ, શુદ્ધ નયની મુખ્યતાથી જોઈએ તો દ્રવ્ય અખંડ એક ચીજ છે, એમાં કોઈ ભેદ પડતા નથી. એટલે દ્રવ્યની અપેક્ષાએ મોક્ષ માર્ગ કે જે પર્યાય રૂપ છે, ભલે એ નિર્મળ પરિણામ છે, ભલે એ ત્રિકાળી શુદ્ધ દ્રવ્યનું લક્ષ કરતા થાય છે, છતાં પણ તે દ્રવ્યની અપેક્ષાએ તો અવસ્તુ છે. દ્રવ્ય વસ્તુ છે એમ કહીએ તો દ્રવ્યાર્થિક નયથી, શુદ્ધ નયથી નિર્મળ પરિણામ રૂપ મોક્ષ માર્ગ અવસ્તુ છે. આ રીતે જેમ છે તેમ યથાર્થ સમજવું જોઈએ. હવે ઇન્દ્રજાળની વાત કહે છે. અહીંયા કહે છે કે હે જીનેન્દ્ર ભગવાનને સંબોધીને વાત કરવામાં આવી છે ને. મૂળ શ્લોકની અંદર એમ કહ્યું છે ને કે હે જીનેન્દ્ર, આવું તે તત્વ અહો મહા ઇન્દ્રજાળ છે. પછી એમાં કાઉન્સમાં એમ લખ્યું છે કે તે નય દ્વારા કહેલું વસ્તુ સ્વરૂપ. હે જીનેન્દ્ર, આપે નય દ્વારા જે વસ્તુ સ્વરૂપ કહ્યું છે, નય દ્વારા વસ્તુ સ્વરૂપ કહ્યું છે, એટલે નિશ્ચય નય દ્વારા અને વ્યવહાર નય દ્વારા, બંને દ્વારા વસ્તુનું સ્વરૂપ કહ્યું છે. નય દ્વારા, નય છે તે જ્ઞાનનો અંશ છે, પ્રમાણ જ્ઞાનના અંશ છે. જુદા જુદા નય દ્વારા વસ્તુના સ્વરૂપને આપણે સમજીએ છીએ તો જ પ્રમાણ જ્ઞાન થાય છે. પણ પ્રમાણ જ્ઞાન છે તે કંઈ દ્રષ્ટિનો વિષય નથી. બહુ શાંતિથી સમજવાનું. આ વાત તો ઘણીવાર આવી ગઈ છે, જેમણે સ્વાધ્યાય કર્યા છે એને તો ખ્યાલ છે, પણ કદાચ જેમને આ વાત નથી સાંભળવામાં આવી એમને માટે વાત છે કે પ્રમાણ નય, પ્રમાણ જ્ઞાન. તો પ્રમાણ જ્ઞાન છે એ તો અનેક નય દ્વારા થાય.
પ્રમાણ જ્ઞાન તો એક નયથી નથી થતું. એક નયથી જે જ્ઞાન કરવામાં આવે એને પ્રમાણ જ્ઞાન નથી કહેતા. અનેક નય દ્વારા વસ્તુ સ્વરૂપને સમજાવવામાં આવે તો જ એના વિશેનું જ્ઞાન તે પ્રમાણ જ્ઞાન કહેવામાં આવે. હાથીનું ઉદાહરણ લઈએ અને એક દ્રષ્ટિકોણથી હાથીને જોઈએ, માત્ર પાછળથી જ જોઈએ, તો હાથી આપણને 2 પગ અને 1 પૂંછડી એવો દેખાય. નહીં તો જ્ઞાનનો અંશ છે ને, જુદા જુદા દ્રષ્ટિકોણથી આપણે જ્ઞાન કરીએ એ નહીં તો એક જ નહીં, એટલે એક દ્રષ્ટિકોણથી જો હાથીને જોઈએ, પાછળથી જોઈએ તો આપણને 2 જાડા પગની વચ્ચે પૂંછડી એવું હાથીનું સ્વરૂપ ખ્યાલમાં આવે. બાજુમાંથી જોઈએ, સાઈડમાંથી જોઈએ તો આપણને 2 જાડા પગ, આગળ એક સૂંઢ અને પાછળ પૂંછડું એટલું દેખાય અને મોટું પહોળું જાડું શરીર દેખાય. એવું પણ સ્વરૂપ નથી. અને સામેથી જોઈએ તો સૂંઢ અને 2 જાડા પગ અને જો કદાચ દાંત હોય તો એ દેખાય અને આંખ વગેરે માથું દેખાય. એ પણ સાચું છે, પણ એકાંતે એ પણ કઈ હાથીનું સ્વરૂપ નથી. એટલે બધી બાજુથી જયારે હાથીને જોવામાં આવે અને પછી વર્ણન કરવામાં આવે તો હાથી વિશેનું એ સાચું વર્ણન કહેવાય. એટલે જુદા જુદા દ્રષ્ટિકોણથી, જુદા જુદા એંગલથી સમગ્ર વસ્તુને જોવામાં, જાણવામાં આવે ત્યારે જે જ્ઞાન થાય એને પ્રમાણ જ્ઞાન કહેવામાં આવે. શાસ્ત્રની ભાષામાં કહીએ તો અનેક નય દ્વારા થતા જ્ઞાનને પ્રમાણ જ્ઞાન કહેવામાં આવે. પણ આવું પ્રમાણ જ્ઞાન છે તે જાણેલું પ્રયોજનવાન છે, પરંતુ એ પ્રમાણ જ્ઞાન છે તે આદરણીય નથી. આત્માનો વિચાર કરીએ તો દ્રવ્ય, ગુણ, પર્યાય એ સમગ્ર તરફથી વિચાર થઈ શકે. વ્યવહાર નયથી ને નિશ્ચય નયથી ને બધી રીતે આત્માનો વિચાર કરીએ, જીવ તત્વનો બધી રીતે વિચાર કરીએ, એના પરિણમનનો વિચાર કરીએ, એના વિભાવરૂપ પરિણમનનો વિચાર પણ થાય અને સ્વાભાવિક પરિણમનનો પણ વિચાર થાય. આવું સમગ્ર પ્રકારે અનેક નય દ્વારા આત્માનું જ્ઞાન કરવામાં આવે એ પ્રમાણ જ્ઞાન હોય. અને એ પ્રમાણ જ્ઞાન આદરણીય નથી, કેમ કે એ દ્રષ્ટિનો વિષય બનતું નથી. દ્રષ્ટિનો વિષય તો અભેદ હોય, અખંડ હોય, એક રૂપ હોય, જ્યાં દ્રષ્ટિ કરતા, જ્યાં એકાગ્રતા કરતા નિર્મળ પરિણામ થાય. એટલે પ્રમાણ જ્ઞાનમાં તો ભેદરૂપ કથન આવે. પ્રમાણ જ્ઞાનમાં તો જીવના વિભાવ પરિણામ પણ આવી જાય કે જીવને એવા વિભાવી પરિણામ છે, જીવ કર્મ સહિત છે, મલિનતા સહિત છે, આ બધું આવે. પ્રમાણ જ્ઞાનની વાત કરીએ એટલે જીવને વિશેનો સમગ્ર બધો જ વિચાર કરવા બેસીએ તો બધું આવે. એ કાંઈ ધર્મનું કારણ બનતું નથી. એટલે કે પોતાને નિર્મળ પરિણામ થાય એને આપણે ધર્મ કહીએ છીએ, તો એ કાંઈ પોતાના નિર્મળ પરિણામનું કારણ થઈ શકે નહીં, એનું લક્ષ્ય થતું નથી, એની એકાગ્રતા થતી નથી. એટલે શાસ્ત્રમાં હંમેશા એ વાત કરવામાં આવી છે કે પ્રમાણ જ્ઞાન છે તે આદરણીય નથી. કઈ અપેક્ષાથી વાત છે સમજવાનું. પ્રમાણ જ્ઞાન જાણેલું પ્રયોજનવાન હોવા છતાં એ જાણવું જોઈએ. જાણવાથી જ ખ્યાલ આવશે કે આત્માનું સ્વરૂપ કેવું છે. પરંતુ જ્યારે પોતાને ધર્મમાં પ્રવર્તવું છે, નિર્મળ પરિણામ પ્રગટ કરવા છે, પોતાના સ્વરૂપનો અનુભવ કરવો છે, ત્યારે તો માત્ર નિશ્ચય નયથી, શુદ્ધ નયથી જેવું આત્માનું શુદ્ધ સ્વરૂપ છે એ જ આદરણીય છે, એ જ આશ્રય કરવા લાયક છે. એટલે સમયસારમાં પણ દ્રષ્ટિનો વિષય ત્યાં ખૂબ દર્શાવવામાં આવ્યો છે. ગુરુદેવે એનો ખૂબ વિસ્તાર કર્યો છે. અહીંયા પણ એ વાત આ રીતે આવી છે. તો આ વાત છે તો એમાં જે અનેક અપેક્ષાથી આપણે જે કાંઈ બીજું બધું જે જોઈએ છીએ એ બધો વ્યવહાર નહીં છે. એને સમેટી લેવું હોય તો આપણે એમ સમેટી શકીએ કે નિશ્ચય એક છે અને બાકી બીજો બધો જે આ જે છે તે બધું વ્યવહાર નયથી કહેવામાં આવ્યું છે. તો એ વ્યવહાર નય છે એ બધું ઇન્દ્રજાળ છે. એ ઇન્દ્રજાળ છે. નિશ્ચય નયથી જે સ્વરૂપ છે એનો વિચાર કરતા એ બધા વિકલ્પો, વ્યવહાર નયથી જે વાત છે એ બધા વિકલ્પો એ બધા સમાઈ જાય છે.
એ પછી ઊભા રહેતા નથી. આ વાતને ખ્યાલમાં રાખી અને હવે ગુરુદેવે જે કહ્યું છે એને સમજવાનું છે. શું વાત ચાલે છે અહીંયા કે મહાઇન્દ્રજાળ છે. મુનિવરે એમ કહ્યું કે પ્રભુ આપે જે આ કહ્યું છે તે અહો આશ્ચર્ય બતાવીને કહે છે મહાઇન્દ્રજાળ છે. પ્રભુ આપે નય દ્વારા કહેલું વસ્તુનું સ્વરૂપ, નય દ્વારા અનેક નય દ્વારા આત્માનું સ્વરૂપ, વસ્તુનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે અને એને જાણવું જોઈએ. અને પછી એમાંથી જે શુદ્ધનયથી જે કહેવામાં આવ્યું છે એ દ્રષ્ટિનો વિષય છે, એના આશ્રય નિર્મળ પરિણામ પ્રગટ કરવા જોઈએ, જેને જ્ઞાન ધર્મ છે. અને એની શરૂઆત ચોથા ગુણસ્થાનથી થાય છે, સમ્યક દર્શનથી થાય છે. તો હવે આ મહાઇન્દ્રજાળની વાત પણ ગુરુદેવ અહીંયા સરસ રીતે સમજાવે છે, આપણે લઈએ છીએ. અહીંયા કહે છે કે હે જીનેન્દ્ર, તે નય દ્વારા કહેલું વસ્તુ સ્વરૂપ અહો મહાઇન્દ્રજાળ છે અને નથી એવી તારી કથન શૈલી અજબ છે અને નથી. એક અપેક્ષાએ છે, બીજી અપેક્ષાએ નથી. એક નયથી છે, બીજા નયથી નથી. એક નયથી એક વ્યક્તિ કાકા છે, એટલે કે એના ભત્રીજાની અપેક્ષાથી એક કાકા છે, અને એ જ વ્યક્તિ બીજા અન્યની અપેક્ષાથી કાકા નથી. એટલે છે અને નથી એવી તારી કથન શૈલી અજબ છે. આવું અનેકાંતનું સ્વરૂપ જૈન દર્શન સિવાય બીજે ક્યાંય નથી. કહે છે કે તારા નયના વિષય પકડવા કઠણ પડે છે. ગુરુ આપે કહેલા નયના વિષયને સમજવા એ કઈ સહેલી વાત નથી. કઠણ પડે છે. જે અપેક્ષાથી કહેવાયું છે ને એ અપેક્ષાથી સમજવું કઠણ પડે છે. સમજાય તો જાય છે પણ પછી એને એ એકાંતે લઈ લે છે. જે વ્યવહાર છે એને નિશ્ચય કહી દે છે, એટલે બધી મુશ્કેલી ઊભી થાય છે. જો આ શાસ્ત્રમાં એમ કહ્યું કે તું દયા દાન વ્રત તપ કરજે, પછી બીજા શાસ્ત્રમાં એમ આવે કે દયા દાન વ્રત તપ જે છે એ કઈ ધર્મ નથી, એ વિકલ્પ છે. એટલે પેલો ગૂંચવાઈ જાય છે. પ્રભુ એમાં ગૂંચવામાં જેવું શું છે? ભગવાને જે કહ્યું છે તો પરમ સત્ય કહ્યું છે. તીર્થંકર પરમેશ્વરે જે કહ્યું છે પરમ સત્ય કહ્યું છે. તું નથી સમજતો, તને નય એનો અભ્યાસ નથી, એટલે તને પકડાતું નથી. પ્રભુએ તો જેમ છે તેમ કહ્યું છે. નિશ્ચયથી વાત એમ જ છે. નિશ્ચયથી વાત એવી જ છે કે આ દયાદાન વ્રત તપના વિકલ્પ છે. કેમ કે આત્મા ક્યાં એ દયાદાન વ્રત તપ કરી શકે છે? અને આત્માના સ્વભાવમાં એ છે નહીં, એટલે એ અપેક્ષાથી વિચાર તું કર તો બરાબર જ છે. અને વર્તમાન પર્યાયની અપેક્ષાથી જો તું વિચાર કરવા ધારે તો દયાદાન વ્રત તપ આવા શુભ વિકલ્પો, જો તું ધર્મ માર્ગમાં છે, જો તું સમ્યક દ્રષ્ટિ છે તો તને હોવા જ જોઈએ. તને એવો વ્યવહાર હોવો જ જોઈએ. એટલે ચરણાનુયોગના ગ્રંથમાં એમ કહેવામાં આવ્યું. એટલે કયા નયનું કથન છે અને એ નયનું કથન છે એટલે સાથે અપેક્ષા શું છે એ વાત બધી તારે સમજવી જોઈએ. ક્યાંય વિરોધાભાસ નથી. જીનેન્દ્ર ભગવાને જે કથન કર્યા છે એમાં ક્યાંય વિરોધાભાસ નથી. જીનેશ્વર ભગવાનની વાણીમાં ક્યાંય વિરોધાભાસ હોય જ નહીં. મહાપુરુષોએ પણ એ વસ્તુને એમ જ સમજીને એમ જ પકડી છે, પણ નથી સમજતો. એટલે એને માટે કહે છે ગુરુદેવ કે તારા એટલે ભગવાનને સંબોધીને વાત ચાલે છે ને અહીંયા. એ પ્રભુ આપના આ નયના વિષય પકડવા કઠણ પડે છે. હું અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ અનાદિથી રખડું છું અને મારી દ્રષ્ટિ પર્યાયમાં રહી છે. મેં આવું સ્વરૂપની દ્રષ્ટિનો પુરુષાર્થ આદર્યો જ નથી, એટલે આ બધું મને કઠણ પડે છે. જો મારી રુચિ સ્વરૂપના અનુભવની થઈ હોય, મને સ્વાનુભૂતિની રુચિ હોય, મારે મારા શુદ્ધ સ્વરૂપને સમજવું છે અને એની અનુભૂતિ કરવી છે, એવી રુચિ થઈ હોય તો બધું સમજાઈ જાય. બધા નયો જેમ છે તેમ સમજાવવા માંડે. એનો પ્રયત્ન જ એ રીતે થવા માંડે. બીજું બધું સમજાય, મેડિકલનું બધું સમજાય, માસ્ટર પણ થાય, ઓપ્થેલ્મોલોજીસ્ટ પણ થાય, આટલું બધું સમજાય ને અહીંયા આ વાતમાં ન સમજાય. એન્જિનિયર થાય, માસ્ટર કરે એ પણ સમજાય, પીએચડી પણ થઈ શકે, અને અહીંયા જ ન સમજાય એવું કેવી રીતે બને? એને રુચિ નથી એટલે નથી સમજાતું, એટલે એને બધું કઠણ પડે છે.
બાકી કાંઈ કઠણ નથી. પ્રભુ રુચિ થાય તો શું કઠણ છે? બધું સહેલું છે. ભગવાન આત્મા છે ને, જ્ઞાન સ્વરૂપ છે, એને શું ન સમજાય? અહીંયા કહે છે કે ધ્યાન વ્યવહારે છે અને નિશ્ચયથી નથી. ધ્યાન વ્યવહારે છે અને નિશ્ચયથી નથી. નિશ્ચય કોને કહ્યો? ત્રિકાળી શુદ્ધ સ્વરૂપને નિશ્ચય કહ્યો. ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ એ દ્રવ્ય છે અને આ ધ્યાન છે તે પર્યાય છે. એટલે ધ્યાન વ્યવહારે છે અને નિશ્ચયથી નથી. અહીંયા અહો શબ્દ મૂકીને આશ્ચર્ય બતાવ્યું છે. આગળ પણ કહે છે કે પ્રભુ તારું કહેલું વસ્તુ સ્વરૂપ સમજવું દુર્લભ છે. પ્રભુને સંબોધીને વાત કરી છે. પ્રભુ આ સ્વરૂપને સમજવું બહુ મોટી વાત છે. એવા પુણ્યના ઉદય વર્તતા હોય તો જ આવી મનુષ્ય ગતિ મળે. એથી એવું ઉત્કૃષ્ટ પુણ્ય હોય તો આવો જૈન ધર્મ મળે, અને એમાં પણ ઘણી ઉત્કૃષ્ટતા હોય તો આવા જૈન શાસ્ત્રનો પરિચય થાય, અને ખૂબ એવા પુણ્ય કરીને આવ્યો હોય, એટલી બુદ્ધિ મળી હોય તો આવા શાસ્ત્રની રુચિ થાય અને સમજાય. એટલે દુર્લભ કહ્યું છે. આમતું દુર્લભ નથી કહ્યું, શુક્રા દુર્લભ કહ્યું. પ્રભુ આપનું કહેલું વસ્તુ સ્વરૂપ સમજવું દુર્લભ છે. વાત મળવી જ મુશ્કેલ છે. આવી વાત સાંભળવા વાળવી મુશ્કેલ છે એવું ગુરુદેવ વારંવાર કહે છે. પણ એમ જ છે, એટલા પુણ્ય હોય એને જ એ વાત મળે, બાકી બધાને એ વાત મળતી નથી. સીડીનો સેટ લાવીને ઘરમાં મૂકી દેવાથી વાત સમજાઈ જતી નથી. અહીંયા કહે છે કે કેવી છે ઇન્દ્રજાળ? તો ઇન્દ્રજાળને અહીંયા ગુરુદેવે બરાબર સરસ રીતે સમજાવી છે કે આ ઇન્દ્રજાળ શબ્દ ક્યાંથી આવ્યો, કઈ રીતે. તો કે છે કે ઋષભદેવ ભગવાન રાજાપણે હતા ત્યારે, હજી સંસાર પર્યાયમાં હતા ત્યારે એ વખતની વાત છે. તો ઋષભદેવ ભગવાન રાજાપણે હતા, તેનો ત્યાગ કરી મુનિપણું લેવાનો વખત નજીક આવ્યો. એટલે 83 લાખ પુરુષ સુધી તો પ્રભુ સંસાર અવસ્થામાં હતા, સંસાર પર્યાયમાં હતા. અને પછી 83 લાખ પૂર્વનો વખત પૂરો થયો, એ વખતની આ વાત છે. તો કે ત્યારે એમને મુનિપણું લેવાનો સમય આવ્યો. એટલે એ સંસાર પર્યાય જે છે એનો ત્યાગ કરી મુનિપણું લેવાનો વખત નજીક આવ્યો. તે વખતે ઇન્દ્રે ભગવાન પાસે જઈ અને નાચની રચના કરી. દેવીઓ, અપ્સરાઓ એ બધાનો એક નાચ રાખ્યો. ભગવાન પાસે ઇન્દ્ર નાચે એમાં શું ખામી હોય? જો આ અહીંયા ભગવાનને મુનિ દીક્ષા લેવાનું નિમિત્ત શું છે ને એ અહીંયા બતાવ્યું છે. હજી ભગવાને દીક્ષા લીધી નથી, હજી રાજા પણ હતા, પણ એટલો કાળ વીત્યો હતો ને હવે દીક્ષા લેવાના હતા. એ વખતની આ વાત છે કે ઇન્દ્રએ આવો નાચ રચ્યો. નાચમાં કેટલી દેવીઓ અને અપ્સરાઓ બધા નાચે અને સંગીત અને વાદ્યોને બધા વાગતા હોય, એવું સંગીત હોય તો એમાં કંઈ ખામી તો હોય નહીં. ઘણા પ્રકારે નાચ ગાન સંગીત ચાલી રહ્યું છે. હવે એમાં એ વખતે એક નીલાંજના નામની દેવીનું આયુષ્ય પૂરું થઈ ગયું. તો એનું આયુષ્ય પૂરું થવાથી એ દેવીનો દેહ છૂટી ગયો. નાચમાં ભંગ ન પડે એ ખાતર ઇન્દ્રે નવી અપ્સરાનું રૂપ બનાવી દીધું. એટલે બીજી અપ્સરાને ત્યાં એના સ્થાને એ રૂપથી મૂકી દીધી, કોઈને ખ્યાલ પણ ના આવે. પણ ભગવાનને તો ખ્યાલમાં આવી ગયું. ભગવાન તો જોતા હતા, તેમને ખ્યાલ આવી ગયો કે એક અપ્સરાનો દેહ છૂટી ગયો. પ્રભુને આ વાત ખ્યાલમાં આવી ગઈ. ભગવાન તો ક્ષાયિક સંકિતી હતા, તીર્થંકરનો જીવ છે, ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ છે. અને આ જે પ્રસંગ બન્યો કે એ આખો નાચનો કાર્યક્રમ હતો, એમાં એક અપ્સરાનો દેહ છૂટી ગયો અને પ્રભુને ખ્યાલ આવી ગયો, ઓહ આવું ચાલી રહ્યું છે ને એમાં કોઈનો દેહ છૂટી જાય છે. ભલે બીજાઓને ખ્યાલ ના આવ્યો, કેમ કે ઇન્દ્રે એ જગ્યાએ બીજી અપ્સરાને ગોઠવી દીધી, એવી જ રીતે કોઈને ખ્યાલ ના આવી રીતે એનું જ રૂપ
બનાવીને પણ પ્રભુને ખ્યાલમાં આવી ગયું. હવે આ વાત ઉપરથી પ્રભુને ચિંતન થયું. પોતે ક્ષાયિક સંકેતી તો છે જ, અને ચિંતન થતા જાતિસ્મરણ જ્ઞાન નિર્મળ થયું. અને જાતિસ્મરણ જ્ઞાનમાં તો બધું ખ્યાલમાં આવી ગયું. પોતે કોણ છે, શું છે, પોતાનું સ્વરૂપ. સંકેતી હતા ને, ક્ષાયિક સંકેતી હતા એટલે પૂર્વનું પણ બધું જ્ઞાન થયું. જાતિસ્મરણ જ્ઞાનમાં ખ્યાલ પણ આવી ગયો. એટલે તરત જ વૈરાગ થયો. અને વૈરાગ થયો એટલે પ્રભુ પછી તરત જ છોડી એ બધું અને નગ્ન દિગંબર મુનિ દીક્ષા ગ્રહણ કરી અને જંગલમાં ચાલી નીકળ્યા. કેમ કે મુનિ થવાનો આ વખત છે, તો એ વખતે જે નિમિત્ત કારણ છે તે આ નિમિત્ત કારણ હતું. તો ઇન્દ્રએ જે આ બધું જે ગોઠવ્યું હતું એને ઇન્દ્રજાળ કહ્યું. હવે અહીંયા જુઓ શું કહે છે. પ્રભુને જાતિસ્મરણ જ્ઞાન નિર્મળ થયું અને વૈરાગ થયો. હવે મુનિપણું લેવાનો વખત છે ને, હું તીર્થંકર થવાનો છું એમ વૈરાગ્ય લાવી મુનિપણું લેવા તૈયાર થાય છે. બસ હવે તો પ્રભુ એ મુનિપણું લેવા માટે તૈયાર થઈ ગયા. હવે આવું થયું ત્યારે પછી ઇન્દ્ર હવે શું કરે? ઇન્દ્રએ એ બધો નાચ ને બધું જે હતો કાર્યક્રમ આખો સમેટી લીધો. પ્રભુ જયારે મુનિપણું લેવા તૈયાર થાય છે એટલે ઇન્દ્રે તે નાચ ગાન બધી લીલા સંકેલી લીધી. અને પછી માત્ર ઇન્દ્ર ને ઇન્દ્રાણી બે જ રહ્યા. બધી અપ્સરાઓ દેવીઓ બધા ત્યાંથી ચાલ્યા ગયા. એ બધી આખી ઇન્દ્રની લીલા હતી, કોઈ રહ્યું નહીં. આને ઇન્દ્રજાળ કહે છે. આ ઇન્દ્રએ જે આખું જે ગોઠવ્યું હતું એને ઇન્દ્રજાળ કહી. તો ઇન્દ્રનું નાટક સંકેલાઈ ગયું. એ ઇન્દ્રનું નાટક સંકેલાઈ ગયું. તેમ તેવી રીતે વ્યવહાર નહીં છે એનો પણ ઘણો વિસ્તાર છે. એમાં ઘણો વિસ્તાર આવે. જેમ ઇન્દ્રની લીલા જે હતી એની અંદર કેટલાય દેવ દેવીઓ બધા કેટલાય કામ કરતા હશે, આખો વિસ્તાર હતો. પણ જેવું પ્રભુએ મુનિ દીક્ષા લેવાનું નક્કી કર્યું અને મુનિ દીક્ષા માટે ઉભા થયા તો બધું એ સમેટાઈ ગયું. એવી રીતે અહીંયા કહે છે કે વ્યવહારને ઘણો વિસ્તાર બતાવે. કેવો વિસ્તાર બતાવે એનું અહીંયા વર્ણન છે. વ્યવહારથી જે બધી વાત આવે છે કે શું શું હોય એનું અહીંયા વર્ણન છે. 6 દ્રવ્યો છે. ભગવાનના જ્ઞાનમાં આવ્યા છે એટલે આપણે માનીએ છીએ, બરાબર શ્રદ્ધા રાખીએ છીએ કે 6 દ્રવ્યો છે, 7 દ્રવ્ય નથી. અને 6 છે અને નિત્ય છે. 6 દ્રવ્યો છે. તેના દ્રવ્ય ગુણ પર્યાયના ભેદ બતાવે. તેમાં જીવની વાત કરે. 6 દ્રવ્યમાં જીવ દ્રવ્ય, તો જીવ દ્રવ્યની વાતમાં જીવમાં અનંતા ગુણો બતાવે. પૂતગળની વાત કરે તો પૂતગળના અનંત ગુણની વાત કરે. એના દ્રવ્ય ગુણ પર્યાયની વાત કરે. અને જીવની વાત કરતા એના આનંદ ગુણો પણ બતાવે અને એનું નિર્મળ પરિણામ છે એની પણ વાત કરે. અને સાથે વર્તમાનમાં એને વિકાર છે એ પણ આવે. તેમાં કર્મ નિમિત્ત છે. વિકાર થવામાં કર્મ નિમિત્ત છે. જીવને વિકાર થવાના કર્મ નિમિત્ત છે એ વાત પણ આવે. વિકાર ટળી અને સ્વભાવના આશ્રય શુદ્ધતા પ્રગટ થાય એ પણ વાત આવે. અને વારંવાર પોતાના સ્વરૂપનો આશ્રય કરતા શુદ્ધિની વૃદ્ધિ થાય, શુદ્ધતા વધે છે એ પણ વાત આવે. એમાં દેવ ગુરુ શાસ્ત્ર નિમિત્ત હોય ત્યારે એવું સ્વરૂપનું લક્ષ થાય છે તો એમાં દેવ ગુરુ શાસ્ત્ર નિમિત્ત હોય. સ્વરૂપનું વારંવાર લક્ષ કરે અને સ્વાનુભૂતિ વારંવાર કરે તો શુદ્ધિની વૃદ્ધિ થતા થતા પછી વૈરાગ્ય ઘણો વધી જાય એટલે મુનિ દીક્ષા લે અને મુનિની નગ્ન અવસ્થા હોય એ વાત પણ હોય. એટલે એવા જ મુનિની શ્રદ્ધા હોય જે નગ્ન દિગંબર 7મા 6ઠા ગુણસ્થાનની અવસ્થામાં હોય એની શ્રદ્ધા હોય. દેવની વાત હોય તો દેવની પણ સાચા દેવની શ્રદ્ધા હોય. દેવની પ્રતિમા જે હોય એ પણ વિતરાગી પ્રતિમા હોય. દેવની પ્રતિમા વિતરાગી હોય. વિતરાગી પ્રતિમામાં પછી એની પર પેલા આભૂષણ કે એ બધું ન હોય. ગુરુની વધારે વાત કરે તો ગુરુનું ગુણસ્થાન હોય, 7મું 6ઠું ગુણસ્થાન હોય એ જ સાચા ગુરુ હોય. શાસ્ત્રની વાત કરે તો શાસ્ત્રને વિશે પણ એમ જ વાત હોય કે જે પરંપરાએ જેની વાણીમાંથી સત્ય આવ્યું છે એ જ શાસ્ત્રમાં હોય. અને એ બધા નિમિત્ત છે અને
ખરેખર તો પોતાના સ્વરૂપના આશ્રયે જ્યારે એને નિર્મળ પરિણામ થાય છે તો આત્માના ભાનપૂર્વક સ્વાનુભૂતિ થતા ધર્મની શરૂઆત થાય છે. એ ચોથું ગુણસ્થાન હોય એટલે આત્માના ભાનપૂર્વક ચોથે, પાંચમે, છઠ્ઠે ગુણસ્થાનને અનુરૂપ એ ભૂમિકાને યોગ્ય એને શુભભાવ પણ હોય, શુભ રાગ પણ થાય અને નિમિત્ત ઉપર લક્ષ જાય. એ વખતે નિમિત્ત ઉપર લક્ષ ગયું હોય ત્યારે શુભભાવ પણ થાય. 14 ગુણસ્થાનના ભેદો પણ બતાવે એટલે વિકાસનો ક્રમ એ પણ આવે. 14 મારણા સ્થાનના ભેદો હોય, જીવના શોધના ભેદો, અને 14 જીવસ્થાનના ભેદો બતાવે. આત્મામાં અનંત ગુણ છે, તેની અનંતી પર્યાયો છે. એક પર્યાયમાં અનંતા અવિભાગ પ્રતિષેધો છે. આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન, શુક્લ ધ્યાનના ભેદો છે. શુદ્ધના આશરે વિતરાગતા થાય તેને નિશ્ચય પ્રતિક્રમણ કહેવાય છે. પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપના આશ્રયે વિભાવ ભાવથી પાછો ફરી અને પ્રતિક્રમે છે અને સ્વભાવ ભાવે થાય છે અને વિતરાગી દશા થાય છે તો એ જીવ પ્રતિક્રમણ થયો છે એમ કહેવાય. પૂર્વની અપેક્ષાએ શુદ્ધતા વધી એ નિજરા છે, વર્તમાન અપેક્ષાએ એ સંબર છે. શુદ્ધ પર્યાયના ભેદો, અશુદ્ધના ભેદો, કુદેવાદીનું સ્વરૂપ વગેરે ઘણા પ્રકારે વ્યવહારને કહે છે. આ બધું અનેક પ્રકારે વસ્તુનું નિરૂપણ કરવામાં આવે છે તો એ બધું વ્યવહાર નયથી કહેવામાં આવ્યું છે. આ અનેક પ્રકારે, ઘણા પ્રકારે વસ્તુનું સ્વરૂપ વ્યવહાર નય કહે છે. જેમ ઇન્દ્રે નાચમાં ઘણો વિસ્તાર કર્યો હતો અને હજારો અપ્સરાઓ ઉતારી હતી, તેમ વ્યવહારને હજારો ભેદો બતાવે છે. જેમ ઇન્દ્રે નાટકને સંકેલી લીધું, તેમ નિશ્ચયને વ્યવહાર નયના ભેદોને સંકેલી લે છે. આ વાત છે. આ બધા ભેદો આપણે આટલો અભ્યાસ કરીએ, શાસ્ત્રનો અભ્યાસ કરીએ, ખૂબ અભ્યાસ કરીએ, સત્સંગ કરીએ, સ્વાધ્યાય કરીએ, બધું સમજીએ, બધું બરાબર છે. એ સમજીએ છીએ બધું બરાબર છે. પણ જેમ ઇન્દ્રે બધું નાટક સંકેલી લીધું એમ નિશ્ચય નયનો સ્વીકાર થતા બધો વ્યવહાર સંકેલાઈ જાય છે. નિશ્ચય પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે અને એના લક્ષ્ય થતા બધો વ્યવહાર છે તે પછી ગૌણ થઈ જાય છે, સંકેલાઈ જાય છે એટલે ગૌણ થઈ જાય છે. વ્યવહાર રહે છે, વ્યવહાર નથી એમ કહેવાનો આશય નથી, પણ એ ગૌણ થઈ જાય છે. નિશ્ચય નયના આશ્રયે જ ધર્મ પ્રગટ થાય છે. એટલે અહીંયા કહે છે કે તેમ નિશ્ચય નય વ્યવહાર નયના ભેદોને સંકેલી લે છે. પછી સંકેલી લે છે એટલે કે પછી ક્યાંય વિરોધાભાસ લાગતો નથી. નિશ્ચય નયથી પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે, એમાં બીજું કાંઈ નથી. એ વાત ની સાથે જે વ્યવહારથી બધી વાત કરવામાં આવી છે એને કોઈ વિરોધાભાસ નડતો નથી. એ બધું વ્યવહાર નયથી છે અને નિશ્ચય નય છે એ વ્યવહાર નયના ભેદોને એ રીતે સંકેલી લે છે અને કહે છે કે તે ભેદો મારામાં નથી. નિશ્ચય નય શું કહે છે કે તે ભેદો મારામાં નથી, તે અવસ્તુ છે. હું તો અનાદિ અનંત એક રૂપ શુદ્ધ છું. વ્યવહાર માર્ગના આવા લાંબા વિસ્તારનો નિષેધ કરી શુદ્ધને એક પરમાત્મા તત્વની દ્રષ્ટિ કરાવે છે. મૂળ ગાથામાં, મૂળ કળશમાં એ વાત આવી ને, પહેલી જ લીટીમાં એમ જ કહ્યું ને કે જે કલ્યાણમય છે, નિરંતર કલ્યાણમય છે એવું પરમાત્મા તત્વ, એના વિશે આ ધ્યાનાવલી હોવાનું શુદ્ધ નહીં કહેતો નથી. એ નથી એમ કે છે, એમાં ધ્યાનાવલી નથી એમ કે છે. એ વાત આવી ને. તો શું કે છે? શુદ્ધને એક પરમાત્મા તત્વની દ્રષ્ટિ કરાવે છે જેની અંદર કોઈ પર્યાયના ભેદ પણ નથી. અને આવી વાત સર્વજ્ઞ દિનેશ્વર ભગવાનની વાણી સિવાય બીજે ક્યાંય નથી. હે નાથ, તારા નયના સ્વરૂપમાં બીજાને ગજનો આંકો સૂજે તેમ નથી.
પ્રભુ આપે કહેલા આ તત્વમાં બીજા અન્ય મતના ને તો કાંઈ સૂઝ પડે એમ પણ નથી, એને સમજાય એવું નથી. જ્યાં સુધી પ્રભુ આપની આજ્ઞાને આમન્યામાં જીવ આવતો નથી ને ત્યાં સુધી આપે કહેલા આ નય ભેદને કોઈ સમજી શકતું નથી. જેને એવી આપની વાણીની રુચિ થતી નથી એને આ તત્વ સમજાતું નથી. પ્રભુ આપે જે નયનું સ્વરૂપ સમજાયું છે એ અન્ય મતમાં તો ક્યાંય છે નહીં, અને એને બીજા કોઈ અન્ય મતી સમજી પણ શકતા નથી. એટલે કેટલું સરસ વાક્ય મૂક્યું છે કે પ્રભુ તારા નયના સ્વરૂપમાં બીજાને ગજનો આંકો સૂજે તેમ નથી. ગજ માપવા માટે 2 ફૂટનો હોય એને માપવાનું સાધન છે, અને ગજ કહેવાય એના આંકા પાડેલા હોય. કોને સમજાય તો પછી તો કહે છે કે તત્વ પરીક્ષકને સમજાય તેમ છે. જેને તત્વની રુચિ થઈ છે, જેને તત્વ સિવાય બીજું કાંઈ જોઈતું જ નથી. કેવું તત્વ, કેવું તત્વ, પ્રભુએ કહેલું તત્વ, એના સિવાય બીજી કોઈ વસ્તુમાં રુચિ નથી. એ તત્વને જોઈ વિચારી એની પરીક્ષા કરી અને ગ્રહણ કરે છે. એ તત્વ પરીક્ષક છે, એને આ સમજાય. જેને વિવેક વર્તે છે, જેને સાચા ખોટાનો વિવેક વર્તે છે, એવો જે તત્વ પરીક્ષક છે એને આ સમજાય એમ છે. જેમ અતલસનો તાકો ખુલ્લો કરતા આખી દુકાનમાં પથરાઈ જાય છે પણ તેને સંકેલી લેતા થોડી જગ્યામાં આવી જાય છે, તેમ વ્યવહારને ઘણા ભેદો કહે છે પણ નિશ્ચય તે બધાને અવસ્તુ કહી શુદ્ધ પરમાત્મ તત્વ છું એમ કહે છે. ઢાકાની મલમલ પહેલા વણવામાં આવતી બહુ ઝીણી, અને એમ કહેવાતું કે 40 વારનો તાકો હોય ને એ એક મેચબોક્સ દિવાસળી ખોખું એની અંદર સમાઈ જાય. એટલું બધું સૂક્ષ્મ ઝીણું આ લોકો હાથથી કરતા, એ જમાનામાં હાથથી કરતા. વર્ષો પહેલાની વાત છે, 100 વર્ષ પહેલાની વાત છે. પણ એક તાકો આખો ખોલીને મૂકો તો 40 વારનો તાકો, 40 વાર એટલે 120 ફૂટનો તાકો. કેટલી દુકાનોમાં પાથરી દઈએ તો પથરાઈ જાય, એટલો મોટો હોય. અને એને વાળી લેવામાં આવે તો એક દિવાસળીના બોક્સમાં સમાઈ જાય, એટલું નાનું થઈ જાય. એ ઉદાહરણ લઈને ગુરુદેવ કહે છે કે આ વ્યવહાર નય છે ને એના ઘણા ભેદો છે, તો એને સંકેલી લઈએ તો સંકેલાઈ જાય એવો છે. કહે છે કે એને સંકેલી લેતા થોડી જગ્યામાં પેલો સમાઈ જાય છે. એવી રીતે વ્યવહાર નયના ઘણા ભેદો, અનેક ભેદો, હજારો ભેદો છે, પણ નિશ્ચય તે બધાને અવસ્તુ કહી. નિશ્ચયનું લક્ષ કરતા એ બધા ભેદો સમેટાઈ જાય છે. નિશ્ચય શું કહે છે કે હું શુદ્ધ પરમાત્મ તત્વ છું, હું શુદ્ધ પરમાત્મ તત્વ છું, અભેદ છું, અખંડ છું, મારામાં કોઈ ભેદ નથી. જો દ્રષ્ટિનો વિષય મુનિરાજે કેટલો બધો સ્પષ્ટ કરી દીધો. નિશ્ચય અને વ્યવહારને ખૂબ સ્પષ્ટ કરી દીધા. દ્રષ્ટિનો વિષય સ્પષ્ટ બતાવ્યો. શું આદરણીય છે, જે શું ઉપાદેય છે અને શું જાણવા લાયક છે એનું ખૂબ બધું સ્પષ્ટીકરણ આ કળશમાં આવી ગયું. ગુરુદેવ કહે છે કે ટીકાકાર મુનિરાજે જંગલમાં વસતા જંગલમાં રહીને, મુનિ હતા ને, જંગલમાં રહેતા હતા ને, ત્યાં રહીને અધ્યાત્મની મસ્તીમાં કેવી અદભુત વાત કરી દીધી છે, કેવી અદભુત ટીકા લખી દીધી છે. બહુ સુંદર વાત આવી આજે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. એના પછી હવે કળશ 120 આવશે, એનો સ્વાધ્યાય આપણે આવતી વખતે લઈશું. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રકાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદતે વરતે જયતે પ્રણ
તે